નમસ્કાર દોસ્તો, ખૂબ સરસ મજાનો વિડીયો આજે તમારા માટે। એક ગામમાં એક સાહેબ રહેતા। તે પોતે ખૂબ ઈમાનદાર અને ખૂબ એમ કહેવાય કે કર્તવ્યનિષ્ઠ। એ પોતે પોતાની ફરજ ખૂબ સરસ રીતે નિભાવતા। ગામના લોકો પણ એમને ખૂબ ઇજ્જત અને ખૂબ માન આપતા, કારણ કે સાહેબ ઈમાનદાર હતા, કર્તવ્યનિષ્ઠ હતા। એક દિવસ બન્યું એવું કે ગામના એક શેઠ આવ્યા સાહેબ પાસે અને સાહેબને કહ્યું કે સાહેબ, તમે જો મારું આ કામ કરી આપશો તો હું તમને ખૂબ સારા પૈસા આપીશ, બહુ જ વધારે અઢળક સંપત્તિ આપીશ, પણ તમે મારું આ કામ કરી દેશો તો? આ સાંભળી અને ગામના લોકો ખૂબ ચોંકી ગયા। એમને આશ્ચર્ય થયું કે ઓહો, આ શું વાત છે? આ સાંભળી અને સાહેબ પોતે થોડી વાર શાંત રહ્યા। પોતે કંઈ જ જવાબ વેપારીને ના આપ્યો અને વિચાર્યું કે આમના પૈસા, આમને મને જે પૈસા આપશે એ પૈસા 5 દિવસ, 15 દિવસ કે 20 દિવસ ચાલશે, પરંતુ મારી જે ઈમાનદારી છે એ ઈમાનદારીનું શું? એટલે સાહેબે એમને ના પાડી કે હું તમારું આ કામ નહીં કરી શકું, ચાહે તમે મને કંઈ પણ ગમે એટલા પૈસા આપો, મારાથી આ કામ શક્ય નથી। આ સાંભળી, આ બંનેનો વાર્તાલાપ સાંભળી અને ગામના લોકોને એવું થયું કે વાહ, સાહેબ ખૂબ કર્તવ્યનિષ્ઠ છે, ખૂબ ઈમાનદાર છે। અને આ સાંભળતા ગામના લોકો માટે એમની ઇજ્જત ખૂબ વધી ગઈ સાહેબ માટે। એ પોતે ગામના લોકોના મનની અંદર સાહેબનું માન ખૂબ વધી ગયું, કારણ કે એમને પોતે તટસ્થ રહી, પોતે કર્તવ્યનિષ્ઠથી, પોતે એમ કહેવાય કે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી છે। અને વેપારી ત્યાંથી વિલા મોટે પાછા નીકળી જાય છે, કેમ કે પોતાનું કામ થતું નથી અને સાહેબ એમને તદ્દન ના પાડી દે છે કે મારાથી આ કામ નહીં થાય। દોસ્તો, આખી વાત પરથી આપણને એક વાત જરૂરથી શીખવા મળે છે કે જ્યારે આપણે કોઈ પણ આપણી ફરજ હોય, આપણું કાર્ય હોય, આપણે ઈમાનદારીથી નિભાવીએ છીએ, કર્તવ્યનિષ્ઠથી નિભાવીએ છીએ, ત્યારે ચોક્કસથી સફળ થાય છે અને એમાં તમને ધારી અને તમે જે તમારા મનની અંદર જે અચીવ કરવાની ઈચ્છા છે એ તમે અચીવ કરી શકો છો। એટલે સાચો માણસ પૈસાથી ખરીદી શકાતો નથી। આ વાતનો એક હાર્દ છે, આ વાતની એમ કહેવાય કે એક શીખ છે કે સાચો માણસ ક્યારેય પૈસાથી એને ખરીદી શકાતો નથી। માણસની સાચી સંપત્તિ એની ઈમાનદારી છે। પૈસાથી કદાચ ઘણી બધી વસ્તુઓ, સુખ, સાહેબી કે સવલત ખરીદી શકાય છે, પરંતુ ઈમાનદારી એવી વસ્તુ છે જેને પૈસાથી ખરીદી શકાતી નથી। અને એકવાર ઈમાનદારી અને વિશ્વાસ તૂટી જાય પછી ફરીથી ક્યારે પાછી મળતી નથી। તો દોસ્તો, આ વિડીયો પરથી આપણે એક જ વાત સમજીએ કે દરેક કાર્યની અંદર આપણે ઈમાનદારીથી અને કર્તવ્યથી પૂરેપૂરું નિષ્ઠાથી કાર્ય કરીએ અને ખૂબ જ જે કંઈ કાર્ય કરો છો એમાં ઈમાનદારી રાખીએ, ઈમાનદારી ચૂકીએ નહીં। દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવો લાગે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો। આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।